ભુજના મુખ્ય રસ્તા ઉપર ઢોરોના ધણથી અકસ્માતનો ભય, નગરપાલિકાની કામગીરી પ્રશ્નચિહ્ન હેઠળ। શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર હાલ ગાયો અને ઢોરોના ધણ ફરી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર સુરક્ષા સમસ્યા ઊભી થઈ રહી છે। ખાસ કરીને સવારે અને સાંજેના પીક આર્સ દરમિયાન આ ઢોરો ટ્રાફિકમાં અવરોધ ઊભો કરે છે અને કેટલાક કિસ્સાઓમાં તો અકસ્માતનું કારણ પણ બન્યા છે। ભુજ શહેરના પાણી, ગટર અને ગેસ લાઇન પાથરવાના કામો વચ્ચે રસ્તાઓ પહેલેથી જ ખાડાઓ અને ખખડાટથી ભરેલા છે। આમાં વધુમાં ઢોરો રસ્તા વચ્ચે અચાનક આવી જતા હોય, જેને કારણે દ્વિચક્રી અને ચારચક્રી વાહનોના અકસ્માત વધી રહ્યા છે। નાગરિકોએ નગરપાલિકાની ઢીલી કામગીરી સામે અવાજ ઉઠાવવાનો આરંભ કર્યો છે। લોકોનો આરોપ છે કે જ્યાં એક તરફ જીવદયાની ભાવના રાખવી યોગ્ય છે, ત્યાં બીજી તરફ જાહેર સુરક્ષાનું પણ ધ્યાન રાખવું ફરજિયાત છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે રિલાયન્સ સર્કલ, જેલ ચોકી, રોડ નંબર 3 અને બી ડિવિઝન નજીક ઢોરોની અવરજવર ખાસ કરીને વધી છે। નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે ઓકેશનલ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ તે સતત અને અસરકારક નથી। કેટલાક ઢોર માલિકો પોતાના ઢોરોને ખુલ્લા છોડતા હોય છે અને તેઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। નાગરિકોએ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી છે કે ઢોર પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવે અને ઢોર માલિકો સામે દંડાત્મક કાર્યવાહી થાય, નહીં તો શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતી રહેશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।